નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી સરકાર જમીન કોને કહેવાય, શ્રી સરકાર જમીનના પ્રકારો કેટલા છે અને શ્રી સરકાર થયેલી જમીનો જે છે તો એ નામે કરવી હોય મતલબ કે કાયદેસર કરવી હોય તો તમે કરી શકો કે ન કરી શકો. તો બિલકુલ એનો જવાબ છે મિત્રો, નામે કરવી હોય તો તમે કરી શકો છો, પરંતુ શ્રી સરકાર જમીનના ટોટલ બે પ્રકાર છે. એક પ્રકાર એવો છે મિત્રો કે જે 1954-55 જે ચાલી આવતી હોય અને એમાં ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ આ શ્રી સરકાર મતલબ કે માલિકનું નામ કોણ છે તો કે ભાઈ શ્રી સરકાર લખેલું હોય છે એમાં, અને નીચે લખેલું હોય છે જમીન ખેડ, મતલબ કે આ જમીન ઉપર તમે ફક્ત ખેડવાનો અધિકાર ધરાવી શકો છો. આ જમીનના માલિકી હક તમે ધરાવી શકતા નથી, ફક્ત એમાં તમે ખેતી કરી અને આજીવિકા તમે મેળવી શકો છો. તો આવી જે જમીનો જે છે તો એ કાયદેસર અથવા તો મતલબ કે નામે કરી શકાતી નથી. પરંતુ બીજી એક પ્રકારની જમીન છે કે જે શરત ભંગથી શ્રી સરકાર થયેલી હોય. શરત ભંગથી મતલબ કેવી રીતે કે ભાઈ તમે બહુ જૂનો સમય હોય, તમે ખેડતા ન હોય અને સરકારી વિખૂટી ન ભરી હોય તો એ પછી કલેક્ટર શ્રી જે છે તો એ શ્રી સરકાર કરી લેશે. ત્યાર પછી જમીન જે છે તો નવી શરતની જમીન જે છે ને એ તમારે ગવર્મેન્ટની મંજૂરી વગર જો તમે વેચી દીધી હોય તો એવી જમીન પણ શ્રી સરકાર થઈ જાય છે. ત્યાર પછી બીજી વસ્તુ કે તમે વસિયતનામું કરી દીધું હોય, મતલબ કે નવી શરતની જમીનમાં વસિયતનામું કર્યું હોય તો એવી જમીનમાં પણ શ્રી સરકાર કહેવાય છે, મતલબ કે થઈ જાય છે. અને બીજી વસ્તુ કે તમે રીસર્વેમાં કોઈ ઓપરેટરની ભૂલથી શ્રી સરકાર થઈ ગયેલી હોય તો આવી જમીનો જે છે તો એ કાયદેસર ફરીથી નામે કરવી હોય તો તમે કરી શકો છો. કેવી રીતે કરી શકો છો? સૌપ્રથમ જે છે મામલતદારના અથવા તો પંચના ઓથોરિટીથી તમારી જે શ્રી સરકાર જમીન થઈ હોય તો એની ઉપરી જે છે મતલબ કે કલેક્ટર પાસે તમારે અરજી કરવાની હોય છે, અને અરજી કરીને જે પણ તમારી પેનલ્ટી અમુક હોય એ ભરી અને તમારી એ શ્રી સરકાર જમીન જે છે તમારા નામે રીગ્રાન્ટ ગવર્મેન્ટ કરે છે. તો આ પ્રમાણની જમીન જે છે મતલબ કે ચરત સુખથી જે જમીનો હોય એમાં તમે અમુક પેનલ્ટી ભરી અને તમે કાયદેસર કરી શકો છો. પરંતુ જે પહેલેથી જે 1954-55 જે ચાલી આવતી જમીન હોય એમાં તમે કાયદેસર કરી શકતા નથી, એમાં ફક્ત તમે ખેડી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે મિત્રો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ભરતરામ પેજને ફોલો જરૂરથી કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો કાયદાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.